اللهم صل على हाज़रीन महफिल सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। સૌપ્રથમ આજની મહાન રાત બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની વિલાદતની મુબારકબાદી આપણા વખતના ઇમામને આપણા બધાઈ તરફથી પેશ કરું છું। ત્યારબાદ આપ સર્વેની પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈ જાફર બાંજી તેમજ તેમની કમિટી તરફથી આજની વિલાદતની ખુશીની મુબારકબાદી પેશ કરવામાં આવે છે। એ દુઆની સાથ કે પરવરદિગાર આપણને હિફાજતમાં રાખે, મુસીબતોથી બચાવે અને આપણી હરેક ઉમ્મીદો પરવરદિગાર પૂરી કરે, ઇલાહી આમીન। આપણે ઘણો વખત આ કાઉટનો પ્રોગ્રામ નહોતા કર્યા। ઇન્શાલ્લાહ અમો આશા રાખીએ છીએ કે તમે આજનું કાઉટ માટે મોટિવે છો। હમણાં આપણે તરત જ આ કાઉટના કાર્યમાં પધારીએ છીએ। આપ સર્વે પાસે વિનંતી છે કે એપ્લિકેશન કાઉટને ખોલીએ અને કનેક્ટ થવા ભારી તાસો। આજે એક્રાનમાં આપણને કોડ પિન દેખાય છે। આપ સર્વે પાસે નમ્ર વિનંતી છે કે જ્યારે તમે કનેક્ટ થાવ તો તમારું આખું નામ, આખું પ્રેnom અને nom de famille રાખો, જેથી અમોને સહેલું પડે ગાયનોને રિકોનેટ્ર કરવા માટે અને તેઓને તોહફો અર્પણ કરવા માટે। પણ ફક્ત જેઓ અહીં હાજર છે તેઓ લોકોને તોહફો મળી શકે છે। આપણું આજનું કાઉટનું કોડ પિન છે 913 901 913 901 913 901। ટાઈમને મધ્યનજર રાખી સર્વે પાસે વિનંતી કરીશ કે જલ્દી દાખલ થઈ જાય। યાદ રહે કે કાઉટમાં બે ચીજ ગણવામાં આવશે। પહેલું તો તમારું જવાબ, જો એ સાચું હશે તો તમને પોઈન્ટ મળશે, અને બીજું તમારું રેપિડિટી જે તમને વધારે પોઈન્ટ આપશે। હરેક સવાલ બાદ જે 5 પહેલા હશે તેઓના મુબારક નામો એક્રાનમાં આફિશે થશે। દર ફેરાના જેમ સવાલો તમારા ફોનમાં ફ્રેન્ચીમાં દેખાશે અને હું તેમને ગુજરાતીમાં સમજાવીશ જેથી બધાય સમજી શકે। ફરીથી તમને યાદી અપાવું છું કે તમારું આખું નામ, nom de famille અને આખું પ્રેnom રાખજો, s'il vous plaît। હમણાં હાલમાં 78 પાર્ટિસિપants છે। ફરીથી યાદ દેરાવું છું કે તમારું આખું nom de famille અને આખું પ્રેnom રાખજો, આખું nom de famille અને આખું પ્રેnom રાખજો। હાલમાં આપણને 110 પાર્ટિસિપન્ટ દેખાય છે। બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને એક બાવાઝે બુલંદ સલવાતને હદિયો આપે અને આપણે આ કાઉટનું પ્રોગ્રામ શરૂ કરે। પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત। پر محمد و آل محمد صلوات۔
Après પહેલો સવાલ તરફ આવીએ. પહેલું સવાલ છે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ના દાદા કોણ છે? बीबी ज़ैनब सलामुल्लाह अलैहा ना दादा कौन से? रसूलिल्लाह, जनाब अबू तालिब, जनाब जाफ़र तैयार अथवा जनाब अब्बास इब्न अब्दुल मुत्तलिब. सवाल से बीबी ज़ैनब सलामुल्लाह अलैहा ना दादा कौन से? तो आ सवालનો જવાબ છે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ. તરત જ આપણે આપણા બીજા સવાલ ઉપર આવે. બીજું સવાલ છે કે ઇકરામા જનાવેલ અસહાબોમાંથી કોણ રસૂલ ખુદાની મુલાકાત નથી કરી? જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ, અબુ ઝર, ઓવૈસ અલ કરની અથવા અમ્માર ઇબ્ન યાસિર. इकरामा जनावेल असहाबोमाती कोने रसूल खुदानी मुलाकात नहीं करी? जाबिर इब्न अब्दुल्लाह, अबू ज़र, ओवैस अल करनी अथवा अम्मार इब्न यासिर. आचार्य असहाबोमाती फकत ओवैस अल करनी आपा रसूलनी मुलाकात नहीं करी. आपरे आपरा त्रीजा सवाल ऊपर आवे. त्रीजू सवाल से कई तारीखे इमाम हुसैन अलैहिस्सलाम અને તેમના ઘરવાળાઓ કરબલામાં આવ્યા. 28મી રજબ, પહેલી માહે મુહર્રમ, બીજી માહે મુહર્રમ અથવા 7મી માહે મુહર્રમ. કઈ તારીખે ઇમામ હુસૈન अलैहिस्सलाम અને તેમના ઘરવાળાઓ કરબલામાં આવ્યા? तो आ सवालનો જવાબ હતું બીજી માહે મુહર્રમ. ક્લાસમાં પ્રોવિઝોર તમને દેખાય છે. हमरा 5e positionમાં AS4 છે, 4e positionમાં RD, 3e positionમાં podiumમાં છે ઝૈનબ પંજુ, 2e positionમાં ભાઈ હાની G de Tana અને 1e positionમાં ગુલામ અલી ફાતેમા. આપણે આપણું આજનું ચોથું સવાલ ઉપર આવે. આપણું આજનું ચોથું સવાલ છે ઇમામ મહેદીનું ક્યું નામ કુરાને મજીદમાં કહેવામાં આવ્યું છે? સાહેબુઝ્ઝમાન, બકિયતુલ્લાહ, અલ-મુન્તઝિર અથવા સાહેબુલ અસ્ર. સાહેબુઝ્ઝમાન, બકિયતુલ્લાહ, અલ-મુન્તઝિર અથવા સાહેબુલ અસ્ર. કુરાને મજીદમાં આપણને બકિયતુલ્લાહનું શબ્દનું નામ મળશે. આપણે આપણું આજનું પાંચમું સવાલ ઉપર આવે. આપણું પાંચમું સવાલ છે અગર એક બાળક એક પુલમાં પેશાબ કરે, યાને કે 5 થી 10 મીટરની પુલમાં, તો શું એ પુલ નજીક થઈ જાય છે? હા કે ના? Profondeur. તો એ સવાલનો જવાબ હતું ના, કારણ કે આ પુલ નજીસ નથી થતું. આપણે આપણી છઠ્ઠું સવાલ ઉપર આવે કે આ ઇમેજમાં તમને કઈ મુકદ્દસ જગ્યા દેખાય છે? આ ઇમેજમાં તમને કઈ મુકદ્દસ જગ્યા દેખાય છે? દામાસ બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું હરમ, નજફ ઇમામ અલી અલૈહિસ્સલામનું હરમ, સમારા ઇમામ હાદી અને ઇમામ હસન અસગરી અલૈહિસ્સલામનું હરમ કે કૂફા મસ્જિદે કૂફા? આ ઇમેજમાં કઈ મુકદ્દસ જગ્યા તમને દેખાય છે?
तो આ ઇમાજની અંદર તમને સામારા ઇમામ હાદી અને ઇમામ હસન અસગરી અલૈહિસ્સલામનું હરમ દેખાતું હતું. ફરીથી આપણે જરાક ક્લાસમાં પ્રોવિઝોર તરફ ધ્યાન આપે. આપણને દેખાય છે કે ઘણું ચેન્જમેન્ટ આવ્યું છે. 5e પોઝિશનમાં ગુલામ અલી ફાતેમા, 4e પોઝિશનમાં હિલાલભાઈ ડુંગર, 3e પોઝિશનમાં મુંતઝિરભાઈ, 2e પોઝિશનમાં BS અને 1e પોઝિશનમાં ફાતેમા V. વ્યાધિ ના કરજો, આ ક્લાસમાં પ્રોવિઝોર છે, હજી changer થઈ શકે છે. આપણે આપણા 7મા સવાલની તરફ આવે. 7મો સવાલ છે, અગર કોઈને ઈશાની નમાઝમાં શક આવે કે એ ત્રીજી અથવા ચોથી રકાત નમાઝ પઢી રહ્યો છે તો પછી એને શું કરવું જોઈએ? નમાઝ રૂકાવી અને ફરીથી શરૂ કરવું, ત્રીજી રકાત ધારી અને સજદાએ સૌ કરવી, ચોથી રકાત ધારી અને નમાઝે એહતિયાતની એક રકાત પઢવી, પોતાના નમાઝના અંતમાં એક ઇસ્તિગફારનો તસ્બીહ પઢવું. તો આ સવાલનો જવાબ છે કે તેને ચોથી રકાત ધારી અને નમાઝે એહતિયાતની એક રકાત પઢવું જોઈએ. આપણે આપણા 8મા સવાલની તરફ આવે. આપણો 8મો સવાલ છે, શા કારણે ઇસ્લામી ફિલોસોફીમાં માનવ જાતિને ઇન્સાન કહેવાય છે? ઇસ્લામી ફિલોસોફીમાં માનવ જાતિને ઇન્સાન કહેવાય છે. શા માટે? કારણ કે તે ભૂલી જાય છે, કારણ કે તે સામાજિક છે, કારણ કે તેને પૈસા પસંદ છે, કે અથવા કારણ કે તે સારી રીતે બોલી શકે છે. ઇસ્લામિક ફિલોસોફીમાં માનવ જાતિને ઇન્સાન કહેવાય છે કારણ કે તે ભૂલી જાય છે, parce qu'il oublie tout. આપણે આપણા 9મા સવાલની તરફ આવે. 9મો સવાલ છે કે હરમે ઇમામ હુસૈન અને હરમે હઝરત અબ્બાસ, જેને બૈનુલ હરમૈન કહેવાય છે, એના વચમાં કેટલું ડિસ્ટન્સ છે? લગભગ 625 મીટર. મક્કામાં સફા અને મરવા વચ્ચેની સમાંતર. બીબી ઝૈનબ અને બીબી સકીનાની હરમ વચ્ચે જેટલું અંતર, નજફ અને કુફા વચ્ચેનું અંતર. હરમે ઇમામ હુસૈન અને હરમે હઝરત અબ્બાસ વચ્ચે કેટલું ડિસ્ટન્સ? હરમે હઝરત અબ્બાસ અને હરમે ઇમામ હુસૈન alayhi વચ્ચે આપણને une distance similaire à celle entre Safa અને મરવા દેખાશે. આપણે હવે આપણા 10મા અને છેલ્લી સવાલની તરફ આવે કે હઝરત હાશિમ જી રસૂલ ખુદાના પરદાદા છે તે ક્યાં દફન થયેલા છે? મક્કામાં, બેરુસમાં, સનામાં કે ગાઝામાં? રસૂલ ખુદાના પરદાદા હઝરત હાશિમ ક્યાં દફનાયેલા છે? તો આ સવાલનો જવાબ હતું કે હઝરત હાશિમ રસૂલ ખુદાના પરદાદા ગાઝામાં દફનાયેલા છે. તો આપણે આપણું ક્લાસમાં ફિનાલ તરફ ધ્યાન આપે. પોડિયમમાં 3e પોઝિશનમાં આપણને હિલાલભાઈ ડુંગર દેખાય છે. 2e પોઝિશનમાં અલી અબ્બાસ YA. અને માશાલ્લાહ 1e પોઝિશનમાં ફાતિમા V. 3e પોઝિશનમાં આપણને હિલાલભાઈ ડુંગર, 2e પોઝિશનમાં અલી અબ્બાસ YA અને 1e પોઝિશનમાં ફાતિમા V. માશાલ્લાહ, félicitations à vous. મા બહેનોમાં હું વિનંતી કરીશ અનિતા બહેન ડુંગર પાસે કે આ ગાયનોતને તેમનું ભેટ આપે.
અને ભાઈઓમાં હું વિનંતી કરીશ શેખ યાસીર અલી દીનાને કે આ ગાયનોને તેમનું ભેટ અર્પણ કરે અને હું ગાયનો પાસે વિનંતી છે કે ઊભા થવાની તકલીફ લે અને તેમનો તોહફો સ્વીકારવા માટે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. Mashallah, félicitations à nos deux jeunes. તો આપણે આ કાઉટના પ્રોગ્રામને આના ઉપર સમાપ્ત કરે છે. તમારું બધાનું શુક્રિયા અદા કરવામાં આવે છે અને આશા છે કે પ્રોchain પ્રોગ્રામમાં બી બધાય જાજી સંખ્યામાં પાર્ટિસિપેટ થશો. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત.